એક્સપાયરી પણ છે અને ઉથલપાથલ પણ આટલી બધી જોવા મળી રહી છે, તો તમારા તરફથી એફ&ઓમાં ખાસ સ્ટ્રેટેજી તમે કઈ લઈને આવી રહ્યા છો સર? યુમિક જે રીતે વોલેટિલિટી છે, લાગી રહ્યું છે કે એક હજુ પણ આના સમયમાં એક વોલેટિલિટી જોવા મળશે. મારી જે પહેલી પસંદગી છે એવિએશનમાંથી લીડર ઇન્ડિગોનો કાઉન્ટર છે, ઇન્ટરગ્લોબ એવિએશન. આજના સેશનમાં શરૂઆત જોઈએ આપણે લોવર લેવલ્સ પર 4300 પાસે, 4320-25 પાસે, અને ત્યાંથી લો બનાવીને ઘણું સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો છે અપસાઇડ. ટેકનિકલી સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે, ગેપનો જે સપોર્ટ હતો ગેપ પણ ફિલ કર્યો છે. મને લાગી રહ્યું છે કે ઇન્ડિગોની અંદર એક અપસાઇડ મૂવ જોવા મળી શકે છે આવનાર ફ્યુ ટ્રેડિંગ સેશન્સની અંદર. તો શોર્ટ ટર્મમાં 4350ના સ્ટોપલોસથી બાયની સલાહ બને છે. લક્ષ્યાંક 4650 4650 એક એક્સપેક્ટેડ છે ઇન્ડિગોના કાઉન્ટરમાં. સો 4350નો સ્ટોપલોસ અને 4650ના લક્ષ્યાંક માટે ઇન્ડિગો બાય માટે એક સલાહ બની રહી છે. અને બીજી જે પસંદગી છે એ છે ઇન્ડસ ટાવરનું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં હાયર લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક વેચવાલી જોવા મળી, પરંતુ નીચે આપણે જોયું છે કે સારો સપોર્ટ લીધો છે આજે 425 અરાઉન્ડ, અને અત્યારે આપણે 435 પાસે ટ્રેડ કરીએ છીએ. ઇન્ડસ ટાવરમાં એક સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી જણાઈ રહી છે. મને લાગી રહ્યું છે કે આમાં એક અપસાઇડ મૂવ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. 425નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે બાય માટે, અને 455ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે ઇન્ડસ ટાવર.